મેથ્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 5 ભાગ સુધી આપણે 54 પ્રશ્નોનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ। આજે JEE મેથ્સ પાર્ટ 6 ની અંદર પ્રશ્ન નંબર 55 y sin inverse x² + x + 1 આપેલ વિધેયનો વિસ્તાર મેળવવો છે। તો ચાલો વિસ્તાર મેળવતા પહેલા વિધેયને ઓળખી લઈએ। તો અહીં આગળ અંદરના ભાગમાં દ્વિઘાત બહુપદી વિધેય અને બહારના ભાગની અંદર sin inverse વિધેય એટલે કે બે વિધેયોનું સંયોજન આપેલ છે। તો વિધેય y નો વિસ્તાર મેળવવા માટે સૌપ્રથમ અંદરના વિધેયનો વિસ્તાર શોધી લઈએ। તો અંદર દ્વિઘાત બહુપદી વિધેય x² + x + 1 આ આપેલ છે। તો દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર શોધવાની એકમાત્ર રીત શ્રીધર આચાર્યની પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદીની રીત છે અને તે આપણે સારી રીતે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે અને બીજું પદ એ મધ્યમ પદ છે એવું માની લઈએ છીએ અને અંતિમ પદ એ સૂત્ર પ્રમાણે મેળવીએ તો મધ્યમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ x² upon 4 ગુણ્યા પ્રથમ પદ x² કેન્સલ થશે તો અંતિમ પદ મળશે 1/4। ચલો અંતિમ પદ હંમેશા ધન અને પૂર્ણ વર્ગ તો +1/4 લઈશું તે માઈનસ લઈશું અને જે આપ્યું છે તો લેવું જ પડશે એટલે +1। ચલો હવે આ ત્રણ પદ એક સાથે જોવામાં આવે તો પૂર્ણ વર્ગ બહુપદી જોવા મળે છે જેના સીધા અવયવ પહેલા પદનું વર્ગમૂળ x² નું વર્ગમૂળ x મધ્યમ પદનું ચિહ્ન પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 1 નું 1 અને 4 નું 2 આખાનો વર્ગ। ચલો એ સિવાયના પદોનું સાદુરૂપ આપીએ તો લસા લઈશું 4 એક સાથે ગુણાશે એટલે 4 * 4 4 માંથી 1 જાય તો 3 પ્લસ 3/4 થશે। એનો મતલબ કે અહીં આપેલ દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર થશે greater or equal to 3/4 એટલે કે 3/4 અથવા 3/4 થી મોટા ક્યાં સુધી ધન ઇન્ફિનિટ સુધી। therefore 3/4 less or equal to x² + x + 1 less than ધન ઇન્ફિનિટ લખી શકાય। એટલે કે આ વિધેયનો વિસ્તાર એ સમૃદ્ધ અંતરાલ 3/4 થી ધન ઇન્ફિનિટ થશે। હવે એની સાથે સંયોજન થયેલું છે sin inverse। તો ચાલ sin inverse નું આપણે શીખી ગયા, યાદ કરી લઈએ। sin inverse x ચલો sin inverse x નો આલેખ શીખી ગયા છીએ, એક વખત ફરીથી જોઈ લઈએ। તો sin inverse x એ કયો પ્રદેશ તો -1 થી 1 તો એનો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 પર વ્યાખ્યાયિત છે। તો પ્રદેશ લઈએ તો -1 અને +1 જેનો આલેખ -1 ની બહાર નહીં આવે કે +1 ની બહાર નહીં જાય, એનો વિસ્તાર -π/2 થી +π/2। હવે sin વિધેય પણ આપણે શીખી ગયા છીએ। તો sin વિધેયનો આલેખ યાદ કરીએ તો sin વિધેય 0 આગળ 0 હોય છે એટલે કે પહેલા ચરણમાં 0 થી π/2 માં વધતું વિધેય છે, π/2 થી π બીજા ચરણની અંદર ઘટતું વિધેય છે અને π થી 3π/2 ત્રીજા ચરણની અંદર પણ ઘટતું વિધેય છે, 2π સુધી ચોથા ચરણમાં વધતું વિધેય છે। તો ચોથા ચરણની અંદર વધતું વિધેય છે તો તેનું પ્રતિવિધેય એ એના એ જ ગુણધર્મ ધરાવે છે એટલે કે ચોથા ચરણમાં વધતું વિધેય છે। વધતું વિધેય છે તો -π/2 થી શરૂ થઈ 0 આગળ 0 થશે અને પ્રથમ ચરણની અંદર વિચારીએ તો પ્રથમ ચરણની અંદર પણ sin વધતું વિધેય છે એટલે કે sin inverse પણ વધતું વિધેય છે તો 0 થઈ અને આ રીતે વધી 1 થશે। ચલો તો આલેખ જોતા આપણને sin inverse એ -1 થી 1 માં કેવું વિધેય જોવા મળે છે? વધતું વિધેય। મતલબ sin inverse
નું સંયોજન કરવામાં આવે તો અસમતા બદલાતી નથી. તો therefore sin inverse 3/4 less or equal to sin inverse x square plus x plus 1 less than sin inverse infinite થશે. ચલો sin inverse of sin અંદર sin નું એવું કયું મૂલ્ય છે જે ટેબલમાં તમને જોવા મળે છે 3/4 છે. તો ટેબલમાં આપણને 3/4 મૂલ્ય જોવા મળતું નથી એટલે કે sin inverse 3/4 એમને એમ રાખીશું. sin inverse 3/4 less or equal to sin inverse x square plus x plus 1 એટલે કે y less than sin inverse infinite. તો sin inverse infinite જોવામાં આવે તો પ્રદેશ ક્યાં સુધી લેવાનો છે? એનો પ્રદેશ ઇન્ફાઇનાઇટ સુધી. અને sin inverse નો પ્રદેશ જોઈએ તો -1 થી 1 છે. મતલબ લાસ્ટમાં કોણ આવે? મેક્સિમમ. તો મેક્સિમમ 1 આવશે. તો 1 સુધીની વાત છે. તો અહીં આગળ આપણે શું લઈ શકીએ? sin inverse 1. sin inverse 1. ચલો therefore sin inverse 3/4 એમને less or equal to y less than sin inverse 1. તો 1 આગળ sin inverse નું મૂલ્ય કેટલું થશે? તો pi/2 થશે. मतलब sin inverse 1 is equal to pi/2. તો કેટલા આવશે? pi/2. હવે y નો ગણ એટલે આપેલ વિધેયનો વિસ્તાર. therefore આપેલ વિધેયનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ sin inverse 3/4 થી pi/2 વિવૃત અંતરાલ થશે. પ્રશ્ન નંબર 55 ની જેમ એક્સ્ટ્રા કેટલાક પ્રશ્નો તમે કરી શકો છો, જેવા કે sin inverse ની જગ્યાએ cos inverse x² + x + 1 નો વિસ્તાર, tan inverse x² + x + 1 નો વિસ્તાર, sec inverse x² + x + 1 નો વિસ્તાર, cosec inverse x² + x + 1 નો વિસ્તાર, જે તમે પ્રેક્ટિસમાં કરી શકો છો. પ્રશ્ન નંબર 56 y = sin of x² + x + 1. તો ગયા પ્રશ્નની જેમ અહીંયા બે વિધેય નું સંયોજન sin અને x² + x + 1 એટલે કે દ્વિઘાત બહુપદી વિધેય, બે વિધેયોનું સંયોજન આપેલ છે y. તો આ y ફંક્શનનો વિસ્તાર શોધવો છે. તો ચાલો સૌપ્રથમ ગયા પ્રશ્નની અંદર જોઈ ગયા તેમ પહેલા અંદરના વિધેયનો વિસ્તાર શોધીએ તો x² + x + 1 = દ્વિઘાત બહુપદી વિધેય નો વિસ્તાર શોધવા માટે પૂર્ણ વર્ગની રીત યુઝ કરીશું. તો x² એમના એમ પહેલું પદ પૂર્ણ વર્ગ પદ, બીજું પદ એ મધ્યમ પદ. જ્યારે અંતિમ પદ સૂત્ર પ્રમાણે મેળવીશું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે કે x² / 4 ગુણ્યા પ્રથમ પદ x². x² કટ થશે એટલે 1/4. તો ચાલો અંતિમ પદ લઈશું +1/4, એના માઈનસ કરવું પડશે અને આપેલું તે લઈશું એટલે 1. હવે આ ત્રણ પદને એક સાથે જોઈએ તો પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદી જોવા મળે છે. જેના અવયવ જોઈએ તો પહેલા પદનું વર્ગમૂળ x, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ 1/2 આખાનો વર્ગ. ચલો બાકી બચેલા પદોનું સાદુરૂપ આપીએ તો 4 × 4, 4 માંથી 1 જાય તો 3 એટલે +3/4. ચલો આ વિધેયનો વિસ્તાર થશે 3/4 થી ધન ઇન્ફાઇનાઇટ. therefore લખી શકીએ કે 3/4 less or equal to x² + x + 1 less than infinite. ચલો હવે
સાઇન વિધેયનો વિસ્તાર આપણે સારી રીતે જાણીએ છીએ. સાઇન વિધેયનો વિસ્તાર -1 થી 1, મતલબ સાઇન એ સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 પર વ્યાખ્યાયિત છે, જેનો વિસ્તાર છે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. હવે જો એનો ગ્રાફ જોવામાં આવે તો y dash x dash ને x. चलो 0 π/2 π 3 π/2 2 π i π/2 3 π ચાલે છે. એનો વિસ્તાર એ -1 થી 1 છે, એટલે કે એનો ગ્રાફ આની બહાર જવાનો નથી, -1 થી 1 ની વચ્ચે રહેશે. જોઈએ તો 0 આગળ sin નું મૂલ્ય 0 હોય, π/2 આગળ વધીને 1 થશે, π આગળ ઘટીને 0 થશે, પાછું ઘટીને -1 થશે. આનો આ જ ગ્રાફ રોટેટ થશે. ચલો તો અહીંયા આગળ આપણે જોઈએ તો એના ખૂણાની અંદર કોણ છે x² + x + 1, મતલબ એનો વિસ્તાર કોણ છે તો 3/4 અથવા 3/4 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ. એનો મતલબ કે 3/4 જોઈએ તો 3/4 એટલે 0 પોઈન્ટ સમથિંગ થાય તો ક્યાં આગળ આવશે તો 0 અને π/2 આગળ એનું મૂલ્ય 1 થશે, એટલે 0 અને 1 ની અંદર આવશે, એટલે કે આશરે આપણે વિચારીએ તો અહીં આગળ 3/4 પ્રદેશમાં 3/4 અહીંયા લેવામાં આવે તો 3/4 થી શરૂ થશે. તો 3/4 થી ક્યાં સુધી તો ધન ઇન્ફાઇનાઇટ સુધી, મતલબ આમ જઈએ તો પ્રદેશમાં ધન ઇન્ફાઇનાઇટ સુધીની વાત થાય. તો ત્યાં સુધી જતા સાઇન વિધેયનો વિસ્તાર શું થાય છે? ઇન્ફાઇનાઇટ સુધી જવામાં આવે તો સાઇન વિધેયનો વિસ્તાર શું થાય? તો કેટલાની અંદર રહેશે? એની અંદર જ રહેશે, એટલે કે -1 ની 1 ની વચ્ચે રહેશે, એટલે -1 થી 1 સમૃદ્ધ અંતરાલ એનો વિસ્તાર થશે. એટલે કે સાઇન લગાવવામાં આવે, સાઇન લઈએ તો sin 3/4 થી ઇન્ફાઇનાઇટ સુધી, એટલે કે x² + x + 1 નો વિસ્તાર શામાં હતો તો સમૃદ્ધ અંતરાલ 3/4 થી ધન ઇન્ફાઇનાઇટ સુધી હતો. પરંતુ હવે sin નું સંયોજન લેવામાં આવે તો x² + x + 1, તો એ ક્યાંથી ક્યાં જશે તો આપણે જોઈએ કે 3/4 થી ઇન્ફાઇનાઇટ લઈએ તો એનો વિસ્તાર એ -1 થી 1 માં જ રહેશે, એની બહાર જવાનું નથી, એટલે કે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. અને sin of x² + x + 1 જોઈએ તો એ કોણ હતું y, એટલે કે y belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1. therefore y નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર, તો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. પ્રશ્ન નંબર 57, fx = વર્ગમૂળની અંદર પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ -x નું વર્ગમૂળ પ્લસ 2 - x નું વર્ગમૂળ પ્લસ 1/x². આ વિધેય આપણને આપેલ છે જેનો વિસ્તાર મેળવવો છે. તો આ પ્રકારના વિધેયનો વિસ્તાર મેળવવા માટે સૌપ્રથમ તો એનો પ્રદેશ મેળવવો પડશે, અને પ્રદેશ મેળવવા માટે અહીં આગળ આપણે જોઈએ તો x² એ છેદમાં છે, અને આપણે જાણીએ છીએ કે છેદ એ 0 ના હોવો જોઈએ. સમમેય વિધેયમાં છેદ 0 ના હોવો જોઈએ, એટલે કે x² ≠ 0, એનો મતલબ કે x ≠ 0. મતલબ અહીં આગળ x એ આખો વાસ્તવિક સંખ્યા ગણ લઈ શકીએ, પરંતુ જેમાં 0 નો સમાવેશ થતો નથી, એટલે કે આનો પ્રદેશ થશે r - ગણમાં 0 છે. આ સમમેય વિધેયનો 1/x² નો પ્રદેશ થયો. તેવી જ રીતે આનો વિચારીએ તો આપણે અગાઉ કેટલાય પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ
કે જેમાં વિધેય એ વર્ગમૂળની અંદર હોય તો તેનો વિસ્તાર fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કહીએ છીએ. તો અહીં આગળ 2 માઇનસ માન x એ વર્ગમૂળની અંદર હોવાથી 2 માઇનસ માન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. માન x સામે લઈએ તો 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ માન x થશે. અને અસમતાની અંદર એવું પણ આપણે શીખી ગયા કે માન x લેસ ઓર ઇક્વલ ટુ a હોય તો તેનો ઉકેલ થશે -a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ પ્લસ a. તો ચાલ આનો ઉકેલ થશે -2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2. મતલબ આ વિધેયનો વિસ્તાર પ્રદેશ થશે x belongs to સમૃદ્ધ અંતરાલ -2 થી +2. તેવી જ રીતે આ વિધેયની વાત કરીએ તો પૂર્ણાંક ભાગ વિધેયની અંદર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની અંદર આપણે એક પ્રોપર્ટી એવી પણ જોઈ ચૂક્યા છીએ કે પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ -x ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો બે ભાગમાં વિભાજિત થશે કે કન્ડિશન x એ ઇન્ટીજર હશે તો ઇન્ટીજર લેવામાં આવે તો એકના એક જ ઇન્ટીજરમાં પૂર્ણાંક ભાગની કોઈ અસર થતી નથી. મતલબ કોઈ પણ પૂર્ણાંક લો એમાંથી પૂર્ણાંક માઈનસ કરો શું આવશે 0. પરંતુ ઇન્ટીજર સિવાય કોઈ પણ નોન ઇન્ટીજર લેવામાં આવે તો ગણતરી કરીશું તો -1 આવશે. જેમ કે 1.5 લઈએ 1.5 તમે સંખ્યા રેખા પર જુઓ તો 1 અને 2 ની વચ્ચે આવશે 1.5. તો આનો મતલબ શું કરીએ થી મોટો પૂર્ણાંક નહીં તેવો મોટો પૂર્ણાંક એટલેનો જવાબ થશે. ચલો આની વાત કરીએ તો પૂર્ણાંક ભાગ -1.5 એની સંખ્યા રેખા જોઈએ તો -2 -1 ની વચ્ચે આવશે -1.5 થી અધિક પૂર્ણાંક નહીં તેવો મોટો પૂર્ણાંક એટલે કે આનો જવાબ આવશે -2. તો +1 -2 એટલે કેટલા આવે -1. તો કોઈ પણ નોન ઇન્ટીજર લેવામાં આવે તો પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ -x નો આન્સર આવશે -1. મતલબ અહીં આગળ ઇન્ટીજરની વાત કરવામાં આવે તો 0 અને નોન ઇન્ટીજરની વાત કરવામાં આવે તો i. એટલે કે અહીં આગળ પ્રદેશ થશે વર્ગમૂળની અંદર છે તો માઈનસ તો શક્ય નથી, વર્ગમૂળની અંદર છે તો નોન ઇન્ટીજર હોય ત્યારે -1 આવે છે અને -1 આવે તો -1 નું વર્ગમૂળ શક્ય નથી. એટલે કે આ વિભાગ આપણે લઈ શકીએ નહીં. આ કન્ડિશન આપણા માટે રોંગ છે. તો આપણી કન્ડિશન કઈ આવશે? x belongs to, આના માટે શું? x belongs to I. એટલે આનો પ્રદેશ થશે x belongs to I, આનો પ્રદેશ થશે x belongs to સમૃદ્ધ અંતરાલ -2 થી 2 અને આનો પ્રદેશ થશે r - સમૃદ્ધ અંતરાલ ગણમાં 0. મતલબ આ ત્રણ વિધેય નો સરવાળો થતા fx વિધેય રચાય છે. તો fx વિધેયનો વિસ્તાર એટલે કે આ ત્રણેયના વિસ્તારથી વિસ્તાર મળશે. ત્રણેયના વચ્ચે પ્લસ છે, મતલબ પ્લસનો મીનિંગ આપણે શું કરીએ છીએ? પ્લસનો મીનિંગ અને મતલબ ત્રણેયના છેદથી વિધેય f નો પ્રદેશ મળશે અને પ્રદેશના ઘટકો આગળ મૂલ્યો, એ મૂલ્યોના ગણ એટલે કે વિધેયનો વિસ્તાર મળશે. ચાલો પહેલા પ્રદેશ ત્રણેયના જોઈએ. તો પ્રદેશ આપણને મળી ચૂક્યા છે અને ત્રણેય વચ્ચે કોણ છે? અને તો વિધેય f નો પ્રદેશ વિચારીએ તો પ્રદેશ કોણ થશે? તો પ્રદેશ માટે ગ્રાફ જોઈએ. ચલો પ્રદેશ માટે ગ્રાફ જોઈએ તો પહેલા વિધેયનો પ્રદેશ ઇન્ટીજર મતલબ 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા કરશે. -1 આવે, -2 આવે, -3 આવે, ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા કરશે. આ થઈ ગયો આનો પ્રદેશ. ચલો આનો પ્રદેશ જોઈએ તો -2 લેવાના છે.
+2 લેવાનો, એમની વચ્ચેનો ભાગ આખો આવશે. ચલો આ થઈ ગયો આનો પ્રદેશ. આનો પ્રદેશ જોઈએ તો r - 0, r - 0 એટલે 0 નથી, 0 સિવાય આખો વાસ્તવિક સંખ્યા ગણ r એટલે કે -∞ થી +∞ સુધી. ત્રણેય વચ્ચે કોણ છે? અને હોય તો ત્રણેયનો શું લેવામાં આવે? છેદ. તો છેદગણ ની રેખા રચીએ તો ચલો કોમન કેટલો ભાગ આવશે? તો એક તો 0 નથી, એ વાત પહેલી કે 0 નથી. ચલો બીજો કોમન ભાગ અહીંયા 1 - 1 છે, -1 હશે, -1 હશે તો -1 આવશે. -2 છે, -2 હશે, -2 તો -2 આવશે. એ જ રીતે ધન દિશામાં જઈએ તો 1 1 1 1 આવશે, 2 2 2 2 આવશે. તો પ્રદેશની અંદર કયા ઘટકો આવશે? તો -2 -1 1 અને 2 ચાર ઘટકો આવશે. આ થયો આપેલ વિધેયનો પ્રદેશ. પરંતુ મેળવવું છે આપેલ વિધેયનો વિસ્તાર. તો આપેલ વિધેયનો વિસ્તાર એટલે પ્રદેશના ઘટકો આગળના મૂલ્યોનો ગણ. તો -2 આગળ મૂલ્ય જોઈએ તો f ઓફ -2 આગળ ચલો f ઓફ -2 અહીંયા મૂકવામાં આવે તો -2 કોણ છે? ઇન્ટીજર છે. તો ઇન્ટીજર માટે આપણે જાણીએ કે શું જવાબ આવે? ઇન્ટીજર માટે 0. તો અહીં કેટલા આવશે? 0. આનું મૂલ્ય થશે 0. ચલો અહીં -2 માનકની અંદર મૂકવામાં આવે તો એનું માનક મૂલ્ય એટલે +2 થશે. 2 - 2 0 નું વર્ગમૂળ 0. અહીં આગળ જોઈએ તો 1/x ની જગ્યાએ -2 મૂકી, -2 નો વર્ગ એટલે +4 મતલબ 1/4. તો આનું મૂલ્ય થશે 1/4. ચલો -2 આગળનું મૂલ્ય મળી ગયું. -1 આગળનું મૂલ્ય તો -1 લઈએ x ની જગ્યાએ તો -1 એ પણ કોણ? ઇન્ટીજર. અને ઇન્ટીજર હોય તો એનું મૂલ્ય થશે 0 અને 0 નું વર્ગમૂળ લઈએ તો 0. તો f ઓફ -1 આગળ જોઈએ તો 0 થશે. -1 નું માનક મૂલ્ય પ્લસ થશે. 2 માંથી 1 માઈનસ થાય તો 1 થશે. 1 નું વર્ગમૂળ શું થાય? 1. ચલો અહીંયા 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 થશે. 1/1 એટલે 1 થશે તો +1 = 2. તે જ રીતે વિધેયકનું 1 આગળનું મૂલ્ય તો 1 આગળનું મૂલ્ય જોઈએ તો ચલો 1 મૂકીએ તો 1 મૂકીએ પણ કોણ છે? ઇન્ટીજર. અને ઇન્ટીજર હોય તો મૂલ્ય આવશે 0 0 નું વર્ગમૂળ થશે 0. ચલો અહીં 1 મૂકીએ તો 1 એ પ્લસ છે, માનકની અસર થતી નથી તો 2 - 1 એટલે 1 થશે. 1 નું વર્ગમૂળ 1. અહીં 1 મૂકો તો 1 નો વર્ગ 1 થશે. 1/1 એટલે 1. તો એનો જવાબ પણ થશે 2 મૂલ્ય. ચલો 2 આગળનું મૂલ્ય વિચારીએ તો f ઓફ 2 એ પણ ઇન્ટીજર છે તો એનું મૂલ્ય પણ 0 0 નું વર્ગમૂળ 0 એટલે 0 થશે. 2 અહીંયા મૂકીએ તો ધન હોવાથી માનકની કોઈ અસર નથી. 2 - 2 એટલે 0 0 નું વર્ગમૂળ શું થશે? 0 પ્લસ 2 મૂકીને 2 નો વર્ગ 4 એટલે 1/4 એનું મૂલ્ય થશે 1/4. મતલબ પ્રદેશના ચારે ઘટકો આગળ આપણને મૂલ્ય મળી ગયા 1/4 2 2 અને 1/4. ચલો માટે આપેલ વિધેયનો વિસ્તાર ગણની અંદર ઘટકનું પુનરાવર્તન થતું નથી એટલે એક વખત 1/4 અને એક વખત 2 મતલબ આપેલ વિધેયનો વિસ્તાર થશે ગણમાં 1/4 અને 2 બે ઘટક. प्रश्न नंबर 58 y = cos of log of पूर्णांक भाग x. અહીં આગળ cos log અને પૂર્ણાંક ભાગ x મતલબ ત્રિકોણીય વિધેય, log વિધેય અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ત્રણ વિધેયોનું અહીં સંયોજન થયેલું છે અને સંયોજન થઈ વિધેય y મળેલ છે જેનો વિસ્તાર શોધવો છે.
તો આ વિસ્તાર શોધવા માટે સૌપ્રથમ અંદરના વિધેયનો વિસ્તાર જોઈએ અને અંદરના વિધેયના વિસ્તાર માટે આપણે પ્રોપર્ટીઝ ની અંદર જોઈ ચૂક્યા છીએ કે પૂર્ણાંક ભાગ x નું મૂલ્ય એ 0 અથવા 0 થી મોટા 1 થી નાના આ એનું મૂલ્ય થશે. તો આપણે એટલું તો જાણીએ છીએ કે 0 લેસ ઓર ઇક્વલ ટુ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 એટલે કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જે આપેલ છે એનો વિસ્તાર થશે 0 થી 1. હવે એની સાથે સંયોજન થયેલું છે log વિધેય અને log વિધેયમાં અહીં આગળ બેઝ આપેલ નથી અને જ્યારે પણ બેઝ આપેલ ના હોય ત્યારે એનો બેઝ કેટલો લઈએ છીએ આપણે e x. તો ચાલો આનો ગ્રાફ આપણે વિચારીએ તો e નું મૂલ્ય 2.71 છે ગ્રેટર ધેન 1 છે અને આપણે જાણીએ જ્યારે પણ log નો બેઝ એ 1 કરતા વધુ હોય ત્યારે એ 1 0 માંથી પાસ થાય અને આમ નીચેથી ઉપરની તરફ વધતું વિધેય છે અને વધતું વિધેય હોય તો log લેવામાં આવે ત્યારે અસમતા બદલાતી નથી. therefore e બેઝમાં log લઈએ તો log 0 લેસ ઓર ઇક્વલ ટુ log પૂર્ણાંક ભાગ x લેસ ધેન log 1 થશે. હવે log 0 તો 0 આગળ log શું થશે? તો 0 આગળ આપણે log જોઈએ તો અહીં નીચે આમ ઇન્ફાઇનાઇટ સુધી હશે તો એનું મૂલ્ય શું થશે? તો log 0 ત્યારે કઈ તરફ છે? y ની ઋણ દિશા અને y ની ઋણ દિશા હોય તો મૂલ્ય શું થાય? માઈનસ ઇન્ફાઇનાઇટ થશે. એટલે કે log 0 એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ લેસ ઓર ઇક્વલ ટુ log પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 નો log આપણે જાણીએ 1 નો log કોઈ પણ બેઝ હોય કેટલો થાય? 0. એ થશે 0. મતલબ log ઓફ પૂર્ણાંક ભાગ x નો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલ ઇન્ફાઇનાઇટ છે તો સમૃદ્ધ નહીં આવે વિવૃત અંતરાલ માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0. ચાલો હવે એની સાથે સંયોજન કોનું થયેલું છે? cos વિધેય. તો cos વિધેયનું સંયોજન જોઈએ તો cos નો ગ્રાફ જોવો પડશે અને cos નો ગ્રાફ જોઈએ તો ચલો y ડેશ x ડેશ અને x છે ઋણ દિશામાં ઋણ ઇન્ફાઇનાઇટ છે તો આ બાજુ લંબાઈશું ચલો 0 પ્લસ pi by 2 ઋણ દિશામાં લઈએ તો માઈનસ pi by 2 માઈનસ pi માઈનસ 3 pi by 2 માઈનસ 2 pi એમ ક્યાં સુધી? માઈનસ ઇન્ફાઇનાઇટ. ચલો cos નો વિસ્તાર જોઈએ તો -1 થી +1 એટલે કે એનો ગ્રાફ આની બહાર નથી વિસ્તાર એની મર્યાદા છે. ચલો હવે cos નો ગ્રાફ દોરીએ તો આપણે જાણીએ છીએ પહેલા ચરણમાં cos એ ઘટતું વિધેય છે અને ચોથા ચરણની અંદર જોઈએ તો cos એ વધતું વિધેય છે. વધતું વિધેય છે ઘટતું વિધેય છે ઘટતું વિધેય છે વધતું વિધેય છે ચાલે કરશે. ચલો હવે ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર જોવાનો છે? તો log ઓફ પૂર્ણાંક ભાગ x એ એના પ્રદેશમાં આવ્યો તો પ્રદેશ કેટલો થયો? cos નો પ્રદેશ કેટલો થયો? તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0. માઈનસ ઇન્ફાઇનાઇટ થી અહીંથી આપણે જાણી જોઈએ તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધી ચાલીશું. ક્યાં સુધી ચાલીશું? 0 સુધી. 0 સુધી ચાલવામાં આવે તો એનો વિસ્તાર કેટલો થાય છે? મેક્સિમમ મૂલ્ય 1 થશે અને મિનિમમ મૂલ્ય -1 થશે. તો therefore cos of log પૂર્ણાંક ભાગ x belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 કહેવાશે. मतलब cos નો પ્રદેશ log of પૂર્ણાંક ભાગ x એટલે કે -∞ થી 0 સુધી લેવામાં આવે તો એનો વિસ્તાર કેટલો થશે? તો -1 થી 1 થશે.
એટલે કે -1 થી 1 સમરૂપ અંતરાલ. તો આ કોણ cos ઓફ log ઓફ પૂર્ણાંક ભાગ x એ પોતે y, તો y belongs to સમરૂપ અંતરાલ -1 થી 1. therefore y નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર, તો વિસ્તાર કેટલો થશે સમરૂપ અંતરાલ -1 થી 1. અત્યાર સુધી આપણે પ્રશ્ન નંબર 1 થી 58 સુધી કેટલાક વિધેયોના પ્રદેશ તેમજ વિસ્તારને લગતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું છે. હવે આપણે કેટલાક જનરલ પ્રશ્નોના સોલ્યુશન મેળવીશું. ચલો, પ્રશ્ન નંબર 59, જો fx 1 + x⁴ બહુપદી આપેલ છે, તો f of x f of 1/x શું થશે? તો આપણે શીખી ગયા છીએ તે યાદ કરી લઈએ કે f of x = 1 ± x⁴n, જ્યાં n એ કોઈ પણ લઈએ તો આ પ્રકારની બહુપદી એ f of x f of 1/x = f of x + f of 1/x સમીકરણનું સમાધાન કરે છે. તો અહીં આગળ આપણે જોઈએ તો આપણને બહુપદી 1 + x⁴n એની જગ્યાએ 4 લીધેલા આપે છે. તો આ પ્રકારની બહુપદી f of x f of 1/x = f of x + f of 1/x સમીકરણનું સમાધાન કરે છે. therefore f of x f of 1/x થશે f of x + f of 1/x. પ્રશ્ન નંબર 60, જો f of x = 1 - x⁵ તો f of x f of 1/x = ખાલી જગ્યા. ગયા પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા તેમ કે કોઈ પણ બહુપદી વિધેય 1 ± x⁴n હોય તો એ f of x f of 1/x = f of x + f of 1/x સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે અહીં આપેલ બહુપદી 1 - x⁴n એની જગ્યાએ અહીંયા 5 આપ્યા છે, ગયા પ્રશ્નની અંદર 4 આપેલા હતા. તો આ બહુપદી એ fx f of 1/x = f of x + f of 1/x સમીકરણનું સમાધાન કરે છે. તો f of x f of 1/x બરાબર શું થશે? તો બરાબર f of x + f of 1/x થશે. પ્રશ્ન નંબર 61, જો fx એ બહુપદી યુગ્મ વિધેય કે જે fx f of 1/x = fx + f of 1/x નું સમાધાન કરે તથા f of 2 = 65 તો f of -3 મતલબ વિધેય f નું -3 આગળનું મૂલ્ય કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો આપણે અગાઉના બે પ્રશ્નોની અંદર 59 અને 60 માં જોઈ ચૂક્યા કે આ સમીકરણનું સમાધાન એ કેવી બહુપદી વિધેય કરે છે. તો f of x = 1 ± x⁴n આ પ્રકારની બહુપદી વિધેય એ આ સમીકરણનું સમાધાન કરે છે. તો
f of x એ બહુપદી યુગ્મ વિધેય હોય અને તે f of x into f of 1 upon x is equal to f of x plus f of 1 upon x નું સમાધાન કરે તો f of x is equal to થશે 1 plus x raised to n યુગ્મ વિધેય છે માટે આપણે પ્લસ બહુપદી લઈશું fx is equal to 1 plus x raised to n યુગ્મ બહુપદી વિધેય જ્યારે f of x is equal to 1 plus x raised to n minus 1 raised to x એ અયુગ્મ બહુપદી વિધેય થશે ચાલો યુગ્મ કયો હોવાથી આપણે પ્લસ લઈશું તો fx આપણને મળી ચૂકેલ છે સાથે સાથે આપણને વિધેય f નું બે આગળનું મૂલ્ય 65 આપેલ છે તો x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો f of 2 is equal to 1 plus 2 raised to n ચલો f of 2 કેટલા આપેલા છે 65 તો f of 2 ની જગ્યાએ 65 મૂકી દઈએ તો વિધેય f નું બે આગળનું મૂલ્ય 65 બરાબર 1 plus 2 raised to n ચલો 2 raised to n ને કરતા બનાવો તો 1 સામે જશે એટલે 65 minus 1 એટલે 64 થશે 2 raised to n is equal to 64 એટલે 2 ની કેટલી ઘાત તો 2 ની 6 ઘાત આધાર સરખા હોય સમતા હોય તો ઘાતો પણ કેવી હોય સરખી તો n is equal to 6 ચલો n મળી ગયા આ n ને અહીંયા મૂકી દઈએ તો શું થશે અહીંયા લખીએ ચલો તો f of x is equal to 1 plus x raised to 6 ચલો આ મળી ગયું વિધેય f નું -3 આગળનું મૂલ્ય શોધવું છે તો x ની જગ્યાએ -3 મૂકીએ તો વિધેય f નું -3 આગળનું મૂલ્ય 1 plus -3 ની 6 ઘાત ચલો સાદું પાપીએ તો 1 n plus -3 ની 6 ઘાત -3 ની 6 ઘાત એટલે કેટલી થશે 3 તરી 9 તરી 27 તરી 81 તરી 281 તરી 3 કા 3 8 તરી 24 243 ગુણ્યા 3 729 ચલો 729 થશે 729 plus 1 એટલે 730 તો વિધેય f નું -3 આગળનું મૂલ્ય કેટલું થશે 730 તો આ થશે આપેલ પ્રશ્નનો આન્સર प्रश्न नंबर 62 जो fx बहुपदी विधेय के जे fx into f of 1 upon x is equal to f of x plus 1 f of 1 upon x નું સમાધાન કરે તથા f of 3 એટલે કે વિધેય f નું 3 આગળનું મૂલ્ય 28 હોય તો વિધેય f નું 2 આગળનું મૂલ્ય શોધો ચલો આપણે જાણીએ છીએ કે આ સમીકરણનું સમાધાન એ f of x is equal to 1 plus or minus x raised to n બહુપદી વિધેય કરે છે આગળના પ્રશ્નની અંદર 61માં પ્રશ્નમાં જોઈ ગયા કે બહુપદી વિધેય યુગ્મ હતું તો આપણે અહીં 1 plus x raised to n લીધેલા પરંતુ અહીં આગળ યુગ્મ કે અયુગ્મ બહુપદી વિધેય કહેલ નથી તો શું તો આવા સંજોગોમાં આપણે યાદ રાખીશું કે f of x is equal to 1 plus x raised to n લઈશું કેમ તો આપણે જાણીએ છીએ કે જો n યુગ્મ હોય તો x ની જગ્યાએ -x લેવામાં આવે તો -x ની n ઘાત યુગ્મ હોય તો x ની n ઘાત પ્લસ જ થશે એટલે 1 plus x raised to n થશે અને જો n અયુગ્મ હશે તો -x ની n ઘાત -x raised to n થશે એટલે કે 1 - x raised to n થશે પરંતુ
યુગ્મ કે અયુગ્મ આપેલ નથી ત્યારે આપણે કેવું બહુપદી વિધેય લઈશું 1 + x⁴n. તો ચાલો અહીં આપણે fx એ બહુપદી વિધેય જે fx into f of 1/x is equal to f of x plus f of 1/x નું સમાધાન કરે છે. તો f of x is equal to યુગ્મ કે અયુગ્મ વિધેય કહેલ નથી તો કઈ બહુપદી વિધેય લઈશું f of x is equal to 1 + x⁴n. તથા વિધેય f નું 3 આગળનું મૂલ્ય 28 છે. તો ચલો x ની જગ્યાએ 3 મૂકીએ તો f of 3 is equal to 1 + 3⁴n. વિધેય f નું 3 આગળનું મૂલ્ય 28 આપેલ છે તો વિધેય f નું 3 આગળનું મૂલ્ય 28 લઈશું 1 + 3⁴n. ચલો તો 3⁴n is equal to 28 - 1 એટલે કે 27. therefore 3⁴n is equal to 3 નો ઘન. હવે જોવામાં આવે તો આધાર સરખો છે, સમતા છે તો ઘાત સમાન થશે તો n is equal to 3. ચલો n 3 મળી ગયા. એને આપણે f of x માં મૂકી દઈએ તો f of x is equal to 1 + x⁴. ચલો હવે શું માંગેલ છે તો વિધેય f નું 2 આગળનું મૂલ્ય તો આ x ની જગ્યાએ 2 મૂકી દેવામાં આવે તો f of 2 is equal to 1 + 2 cube. ચલો 1 + 2 નો ઘન કેટલો થશે 8 8 ને 9. તો આપેલ પ્રશ્નનો આન્સર થશે વિધેય f નું 2 આગળનું મૂલ્ય કેટલું 9. प्रश्न नंबर 63 f of x is equal to 3⁻1 + log x upon x raised to log 3. તો વિધેય f નું 2018 આગળનું મૂલ્ય શોધવું છે. ચલો તો અહીં આગળ આપણે એક સ્ટેપ આગળ વધીએ તો 3⁻1 + log 3 ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાત અલગ કરવામાં આવે તો 3⁻1 એટલે 3 into 3 log x થશે upon x raised to log 3 થશે. log વિધેયની અંદર આપણે પ્રોપર્ટી જોઈ ચૂક્યા છીએ તો પ્રોપર્ટી યાદ કરીએ તો a raised to log b base x is equal to x raised to log b base a. તો બંને ના મૂલ્યો સમાન થાય છે. તો અહીં આગળ આપણે જોઈએ તો a એટલે 3 અને x એટલે x આપેલ છે તો a raised to log x અને x raised to log a. તો આ બંને કેવા થશે સમાન થશે તો કેન્સલ થશે અને કેન્સલ થાય તો શું બાકી રહેશે 3. મતલબ f of x is equal to 3. તો આને આપણે શું કહીએ છીએ અચળ વિધેય. અને અચળ વિધેય હોય તો x કોઈ પણ લેવામાં આવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તો અહીં આગળ આપણે શું કરવાનું છે 2018 નું મૂલ્ય શોધવાનું. તો વિધેય f નું 2018 આગળનું મૂલ્ય તો અચળ વિધેય હોવાથી એટલે કે આપેલ પ્રશ્ન 63 માં વિધેય f નું 2018 આગળનું મૂલ્ય કેટલું મળશે